સૌરાષ્ટ્રના ઉપલેટા અને આસપાસના વિસ્તારમાં ગત રાતથી ભૂકંપના નાના મોટા કુલ 21 જેટલા આંચકા અનુભવાય છે। સ્વાભાવિક રીતે ભૂકંપ સાંભળીને બીક લાગે, પણ ઉપલેટામાં જે આંચકા અનુભવાય છે તે ભૂકંપ સ્વોર્મ છે, જેનો મતલબ થાય છે ઘણા નાના નાના ભૂકંપોનો સમૂહ જે થોડા દિવસો કે અઠવાડિયા કે મહિના સુધી એક જ વિસ્તારમાં સતત આવ્યા કરે। મોટા ભાગે આ સ્વોર્મ આપોઆપ બંધ થઈ જાય છે અને મોટું નુકસાન નથી કરતા। સૌરાષ્ટ્રમાં આટલા આંચકા કેમ, તો તેની પાછળ જવાબદાર છે આ વર્ષે સૌરાષ્ટ્રમાં વરસેલો વધુ વરસાદ। જમીન જૂના પથ્થરો અને તૂટેલી ભંગાળોમાંથી બનેલી હોય છે અને આ ભંગાળો નબળી હોય છે, અને જ્યારે વધુ વરસાદ પડે ત્યારે પાણી જમીનમાં જઈને દબાણ કરે, જેથી આ જૂના ભંગાળો સરકી શકે છે અને ભૂકંપ આવે છે। લોકો માટે સૌથી મહત્વનું છે શાંતિ રાખવી અને તૈયાર રહેવું। હાલ સુધી બધા ઝટકા નાના છે, કોઈ નુકસાન નથી થયું, છતાં થોડા સરળ પગલાં લેવા જરૂરી છે। जेतपुर और धोराजी रीजन है राजकोट में, इनमें अभी तक लगभग 21 अर्थक्वेक कल रात से अब तक हमारे पास रिकॉर्ड हुए हैं, जिनका रिक्टर स्केल पे मैग्नीट्यूड 1.4 से 3.8 है। तो मैक्सिमम जो मैग्नीट्यूड है यह 3.8 है, बाकी जो अर्थक्वेक्स हैं वो लगभग 3 मैग्नीट्यूड के आसपास या उससे कम है। इसके अलावा ये जो एक्टिविटी है ये थोड़े ही अंतरकाल में बहुत सारे अर्थक्वेक्स रिकॉर्ड हुए हैं। एरिया है जेने लईने जो बात करिए, जेतपुर धोराजी उपलेटा सहित ग्राम्य विस्तार में है ते आज सवारथी अत्यार सुधीमां कुल 12 जेटला है ते भूकंपना आंचका आव्या छे अने तेनुं केंद्र बिंदु है ते अहीं जे जेतपुर नजीक लोणांगरी बताववामां आवी रह्युं छे। त्यारे हुं आ लोणांगरीना सीधा दृश्य बतावવાનો प्रयत्न करी कि आप जोई शको छो कि लोणांगरी प्राथमिक दृष्टिए जे रीते डिजास्टमेंट टीम द्वारा छे ते लोणांगरीने जे रीते टॉप मोस्ट एटले के एने मूकवामां आव्युं छे, त्यारे हुं आपने आ सीधा दृश्य लोणांगरीना बताववामां आवीश के भूकंपनुं जे मेन केंद्र बिंदु जे लोणांगरी बताववामां आवी रह्युं छे मामलतदार साहेब द्वारा। त्यारे અહીં लोणांगरीमां पण आज सवारथी અત્યાર સુધીમાં 6 થી 7 જેટલા છે તે ભૂકંપના છે તે આંચકા આવી ગયા છે। ત્યારે લોકો છે તે અત્યારે ભયની બહાર પણ નીકળી ચૂક્યા હતા। ત્યારે આપણે સ્થાનિકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશી। દાદા, જે રીતે ભૂકંપના આંચકા આવ્યા, કુલ કેટલા આંચકા અહીં લોણાંગરીમાં આવ્યા? 6 થી 7 આંચકા આવ્યા। 6 ને 20 થી ચાલુ થયું અને ભયનો માહોલ મારા ગામની બહાર આવી ગયા। બધા બહાર રોડ માથે ઉભા રહી ગયા। તો અનુભવ કેવો થયો? અનુભવ બહુ એમ અનુભવ કેવો બહુ અનુભવ થયો છે। ત્યારે અન્ય આપણે તમે નદી કાંઠાના વિસ્તારમાં રહ્યો છો, કેવી ભય રહે છે આ ભૂકંપ અને ભૂકંપના આંચકા કુલ કેટલા આવ્યા હતા? બહુ ભય બહુ રહી છે। ભૂકંપના 6 થી 7 આંચકા આવી ગયા, બરોબર સાહેબ, ને બહુ ભય રહી છે અમને। નદીના કાંઠે જ અમારું મકાન છે, બરોબર, ક્યારે ધસી પડે કઈ નક્કી ન કહેવાય। નદીના કાંઠે જ આ મકાન રહેતા હોય ત્યારે કહી શકાય કે જે રીતે જેતપુર ધોરાજી ઉપલેટા સહિત ગ્રામ્ય વિસ્તારમાં છે તે અત્યાર સુધીમાં 12 જેટલા છે તે આંચકા આવી ગયા છે। ત્યારે મામલતદાર દ્વારા છે તે એક ઇમરજન્સી નંબર પણ કાપવામાં આવ્યો છે। ત્યારે કહી શકાય કે જે રીતે જો ભૂકંપની વાત કરીએ તો સવારના 6 ને 19 કલાકે 3.8 ની તીવ્રતા, ત્યારબાદ સતત 3.9, 3.6, 3.4 એવી રીતે કુલ 12 જેટલા ભૂકંપના આંચકા છે તે જેતપુર ધોરાજી ઉપલેટા સહિત ગ્રામ્ય વિસ્તારમાં આવી ચૂક્યા છે। ત્યારે લોકોમાં છે તે એક ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે જેતપુર મામલતદાર દ્વારા છે તે કંટ્રોલ રૂમ પણ એક ખાસ ઊભો કરવામાં આવ્યો છે અને મામલતદાર દ્વારા જે રીતે લોણાંગરી ગ્રામને છે તે પ્રાથમિક દ્રષ્ટિએ ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે તે માનવામાં આવી રહ્યું છે। નિલેશ મારું, એબીપી અસ્મિતા, લોણાંગરી। રાજકોટ જિલ્લામાં ગત રાત્રિથી